રાજ્ય વિસ્તારથી ગત સપ્તાહે વાઘણના તાજા જન્મેલા 3 બચ્ચા મૃત્યુ પામ્યા બાદ શહેરના વન્ય પ્રેમીઓએ સિંહ ગુમાવ્યો છે. બાળકોને વનરાજની ત્રાડ હવે ક્યારેય સાંભળવા નહીં મળશે. સરથાણા નેચર પાર્કમાં 26 વર્ષીય સિંહ બહાદુરનું ઉંમર થઈ જવાથી કુદરતી મોત થયું છે. દિવાળી બાદથી સિંહની તબિયત નાદુરસ્ત હતી અને ચાલવાની પણ તકલીફ હતી. નેચર પાર્કના વેટરનિટર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું હતું કે સરથાણા નેચર પાર્કમાં 26 વર્ષીય સિંહ બહાદુરનું ઉંમરના કારણે મોત નીપજ્યું હતું. દિવાળી બાદથી સિંહ બીમાર રહેતો હતો. તેને હલનચલન કરવાની શક્તિ ઓછી થઈ ગઈ હતી. બહાદુરે છેલ્લા કેટલાય દિવસોથી પાંજરામાં આટાફેરા મારવાનું પણ બંધ કરી દીધું હતું. અગાઉ 2007થી આકર્ષણનું કેન્દ્ર બનેલો બહાદુર ત્રાડ પાડતો હતો તો બાળકોને તેમનો નેચર પાર્કનો ફેરો સફળ લાગતો હતો. રાજેશ પટેલ, નેચર પાર્ક સરથાણા ખાતે વેટરનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજરોજ એક હાઇબ્રિડ સિંહ કે જેની ઉંમર 26 વર્ષ હતી એનું છેલ્લા 3-4 મહિનાથી બહુ નાદુરસ્ત જ હતો. તે આજરોજ બપોરે 1.5 કલાકે એનું કુદરતી મૃત્યુ થયેલ છે. અગાઉ સર્કસમાં કામ કરતા 26 વર્ષીય બહાદુરને ત્યાંથી છોડાવી રાંચી ખાતે લવાયો હતો અને 2007માં ઝારખંડમાં રાંચી જિલ્લામાંથી સુરત મનપા દ્વારા સરથાણા નેચર પાર્કમાં લવાયો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.